નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું જોરદાર બેટિંગ શરૂઆત થઈ ગઈ છે। આકાશમાં કાળા વાદળો છવાઈ રહ્યા છે અને અનેક હવામાન વિભાગના અનેક જિલ્લાઓમાં ગાજવીજથી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે। અને આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આજે અમે જણાવીશું કે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। સૌથી પહેલા વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાત, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદના ઝાપટા પડી શકે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। હવે વાત કરીએ છીએ મધ્ય ગુજરાતમાં, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, કેટલાક જગ્યાઓમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। હવે વાત કરીએ છીએ ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, ભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ટૂંકા સ્પેલ પડી રહ્યા છે। આ હવામાન વિભાગના લોકો ખાસ સાવચેતી રાખવાનું જણાવ્યું છે કે વીજળીના કડાકા ભડાકા સાથે વીજળી પડતી હોય ત્યારે ખુલ્લા જગ્યાઓમાં ઊભું રહેવું નહીં, મોટા વૃક્ષ નીચે આશરો ન લેવો અને બિનજરૂરીઓની મુસાફરી ટાળવી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ ધ્યાન રાખવું। ખેડૂતો માટે આ વરસાદના પાક માટે લાભદાયક બની શકે છે, પરંતુ જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે ખેતરમાં પાણી ભરાવાની શક્યતા રહે છે અને તે પાક પર પશુઓનું સુરક્ષા માટે અગાઉથી તૈયારી રાખવી પડે છે। મિત્રો, વરસાદની સ્થિતિ પળે પળે બદલાઈ શકે છે, તેથી હવામાન વિભાગની સતતવાર સૂચનાઓ પર નજર રાખો અને સુરક્ષિત રહો। જો તમને આ હવામાન અપડેટ ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં। આવી જ સૌથી ઝડપી અને વિશ્વની ગુજરાતી વેધર અપડેટમાં અમારી સાથે જોડાયા રહેજો। જય હિન્દ, જય ગુજરાત।